ભાવનગરના રાજકારણમાં આજે એક મોટો વિવાદ ઊભો થયો છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મહામંત્રી યોગેશ બદાણીની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપના આંતરિક વિખવાદ સામે આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ બદાણીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર બીજેપી હટાવો દેશ બચાવો એવી વાંધાજનક પોસ્ટ કરી હતી। આ પોસ્ટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી। જો કે પોસ્ટ મૂક્યાની થોડી જ મિનિટોમાં તેને ડિલીટ પણ કરી દેવામાં આવી હતી। પોસ્ટ ડિલીટ થયા બાદ યોગેશ બદાણીએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હોવાનો મેસેજ પણ મૂક્યો હતો। જો કે ત્યાં સુધીમાં આ પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઈ ચૂક્યા હતા। યોગેશભાઈ બદાણી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ। સર, વાત કરીએ સોશિયલ મીડિયામાં આપણે એક વિવાદિત પોસ્ટ સામે આવી છે, શું કહેશો? એટલે આ પોસ્ટમાં અગાઉ હું મહામંત્રી હતો, 2 વાર મહામંત્રી હતો, શહેર પ્રમુખ પૂર્વ હતો। એટલે અગાઉ મારું એકાઉન્ટ ઘણા લોકો સંભાળતા હોય, મને આ વિશે ધ્યાન પડી એટલે તરત મેં પોસ્ટ ડિલીટ કરી નાખી। એટલે સોશિયલ મીડિયામાં પોસ્ટ જ્યારે મેં જોઈ એટલે તરત મેં ડિલીટ કરી નાખી। એટલે કદાચ મારું એકાઉન્ટ કોઈ ગેરઉપયોગ કર્યો એવું લાગે છે। ખાસ કરી વાત કરીએ તો પોસ્ટમાં શું લખાણ હતું? તમે જ્યારે ડિલીટ કરી ત્યારે વાંચ્યું છે, પણ ડિલીટ કરી હોય ને શું હતું લખાણ? એ મેં વાંચ્યું નથી। આમ નામ તમે ડિલીટ કરી નાખ્યું? હા, મને ફોન આવ્યો એટલે તરત ડિલીટ કરી નાખી। કોનો ફોન આવ્યો હતો? ક્યારે આવ્યો હતો? તરત જ આવ્યો તો ભરતસિંહ ગોયલનો, અમારા કાર્યકર્તાનો। વિવાદિત પોસ્ટમાં હું લખાણ શું હતું સર? એ ખ્યાલ નથી, એ ખ્યાલ નથી। તમે ડિલીટ કરી નાખી તરત પોસ્ટ, વિવાદિત પોસ્ટ છે એવું મને કહેવામાં આવ્યું એટલે ડિલીટ કરી। વિવાદિત પોસ્ટમાં સ્પષ્ટ એવું છે કે ભાજપ હટાવો દેશ બચાવો એવી આ પોસ્ટ જે હોય, હું ભાજપનો બહુ સિનિયર કાર્યકર્તા છું, 30 વર્ષથી ભાજપમાં છું। 1992માં પોતે ચૂંટણી લડેલો મહાનગરપાલિકાનો વર્ષો જૂનો કાર્યકર્તા છું। મને ભાજપે બહુ આપ્યું છે, એટલે ભાજપ હટાવવાની તો વાત મારા મનમાં આવે જ નહીં। ખાસ કરી તમને કોઈની પર શંકા છે, તમને કોઈ ડેમેજ કરવા માંગતું તમારી કારકિર્દીને? ના, એવું તો લાગતું નથી। તપાસનો વિષય છે, હું તપાસ કરીને જાણ કરીશ। જ્યારે યોગેશ બદાણીને આ પોસ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમણે આ પોસ્ટ વાંચી નથી। અગાઉ પણ મેયરે કરેલી પોસ્ટ સમયે પણ શહેર પ્રમુખે પોસ્ટ વાંચ્યા વગર જ ડિલીટ કરી હતી તેવું કહ્યું હતું। આ સમગ્ર ઘટના પરથી એવું લાગે છે કે ભાજપનો અંદરનો અસંતોષ હવે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર બહાર આવી રહ્યો છે। આ વિવાદ ભાવનગરના રાજકારણમાં કેવો નવો વળાંક લાવે છે તે જોવું રસપ્રદ રહેશે। અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।